મારું નામ ભોથીભાઈ હાજા કેસવાલા. હું પોરબંદર જિલ્લા અને તાલુકાનો વિસાવાડા ગામનો વતની છું. અને મને આ વિચાર આવ્યો પ્રાકૃતિક ખેતી કરવાનો કોરોનાથી મારે પોરબંદર રહેતો. પછી કોરોનામાં હું મહિના દી પૂરતો ભાગી આવ્યો ગામડે આ લોકડાઉનમાં. એટલે પછી ગામડાનું જોયું અને પહેલાથી જેવું નાનો મોટો ગામડે જ થયો. એટલે મને ગાય પ્રત્યે વધારે લગાવ હતો. એટલે પછી મેં ગીર ગાય લીધી ને શરૂઆત કીધી. પછી અહીં વાડીએ રહેવા આવી ગયા. પછી ગીર ગાયના પાલનમાં ખેતી તેદીથી જ ચાલુ કરી દીધી પ્રાકૃતિક. પણ ગીર ગાયના પાલનમાં પ્રાકૃતિક ખેતીથી પૂરું થાય એવું હતું નહીં. મારી પાસે 8 વીઘા જગ્યા છે, તો 8 વીઘામાં ગાય જો 2-4 રાખું તો ખૂટ રાખવો પડે ને ખૂટ વગર ગાય રીએ નહીં. એટલે એ ઓલું ન થાય. એટલે પછી આ ગઈ સાલથી મને વિચાર આવ્યો કે શાકભાજીમાં ઓલું કરીએ તો શાકભાજીમાં પ્રોફિટ વધારે થાય, તો આપણે એમાંથી ગાયનું પાલન પોષણ કરી શકીએ અને આપણે ખાવા માટે સારું મળે. અને એટલે પછી આ પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરવાનું ચાલુ કર્યું. અને ખર્ચનો ઘટાડો 95%, 5% જ ખર્ચ લાગે. કેમ કે આપણે જો બધું આપણે ખેતરમાં ઉગાડતા હોય તો 0% જ ખર્ચ થઈ જાય. આ તો ગોળ ને એવું આપણે પ્રાકૃતિક બધું ન ઉગાડતા હોય એટલે બહારથી લઈએ એનાથી. અને ઉત્પાદનમાં કાંઈ ફેર પડતો નથી. ઉત્પાદન એના જેટલું જ થાય, પણ એના માટે તમારી પાસે ગાય જોઈએ અને જીવામૃત, પછી આ બધા જૈવ રસાયણ અને ઘન જીવામૃત, આંકડો, એવું બધું તમે પીવરાવો એટલે ઉત્પાદનમાં કઈ ફેર નથી પડતો. મારા ધરા પ્રમાણે ઉત્પાદન હરખું જ થાય. ગાયનું રાસાયણિક કરતા પ્રાકૃતિક ખેતીમાં કેમ કે એને જોઈએ એટલું ટોનિક આ ખાતર બધું મળી જાય એટલે પૂરેપૂરું ઉત્પાદન આવે. 6 વીઘા જમીનમાં ટમેટી, છોરા, ગુવાર, ભીંડા, કારેલા, ગલકા, ઝુમખડા, રીંગણા, દૂધી, પછી તરબૂજ વાવ્યા હતા, ટેટી વાવી હતી, બધી જ. અને પ્રાકૃતિક બાંધેલા ઘરાક છે અને એથી પછી વધે એ માર્કેટ યાર્ડમાં જવા દઈએ. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતને જે કંઈ પણ રાસાયણિક ખેતીમાં ખર્ચ થાય ને એટલો થોડોક આમાં મેન્ટેન કરવું પડે. પણ પ્રાકૃતિક ખેતી કરે ને તો પણ એટલું જ થઈ શકે. અને બીજા નંબરમાં કે મારે આ પ્રાકૃતિક ખેતીના હું કોરોના પછી આવી ગયો ને ગામડે, એ પછી દવાનો ખર્ચો એમ માનો ને કે ખાલી 2% જ રહ્યો. 98% દવા નીકળી ગઈ. મારે નાની છોકરી છે 2, એ પછી કોઈ દી માંદી થવાનો સવાલ જ નતો આવતો. બહારનું ખવાઈ જાય ને જે કંઈ પણ પ્રોબ્લેમ થોડો ઘણો થાય ને એ જ ભલે, બાકી પ્રાકૃતિક રીતે તમે ઘરનું ખાવ બધું જ, એટલે કોઈ દિવસ તમારે એક તો 0 થઈ જાય માંદગી અને દવાનો ખર્ચ. આપણે આ SSK પ્રાકૃતિક ફાર્મ ભોથી હાજા કેસવાલા, અને એનું કંઈ પણ ઉત્પાદન જોતું હોય તો એમાં ખાસ કરીને શાકભાજી 2 કિલોનો ઓર્ડર આપો ને એટલે પોરબંદરમાં ગમે ત્યાં હોમ ડિલિવરી આપવામાં આવશે. એના માટે વોટ્સઅપ નંબર અને કોલ નંબર 2 8347 14 10 10 એમાં સંપર્ક કરવાનો.